પ્રોટેસ્ટ સાઇટ તરીકે યુઝ થતો હતો. 14 મિલિયન આઇટમો સ્ટોર છે. પ્રાઇસ 30 મિલિયન ક્રાઉન છે. પહેલી વાર ઇન્ડિયન રેસ્ટોરન્ટમાં જમીશ. એને 99 પિલરનો સપોર્ટ આપવામાં આવ્યો છે. તો કેમ છો મિત્રો, મજામાં? તો બધાને ભાઈ ગુડ મોર્નિંગ. આજે છે પ્રાગમાં ત્રીજો દિવસ અને છેલ્લો દિવસ, ને આજનું પ્લાનિંગ છે પ્રાગનું ન્યૂ ટાઉન આખું એક્સપ્લોર કરવાનું. તો જઈશું એક એક કરીને બધું પ્લેસ જે છે એ બતાવીશ તમને બી. ત્યાં સુધી મેં જે હોસ્ટેલમાં રોકાયો છું એ હોસ્ટેલની ટૂર જોઈ લો તો તમને પણ આઈડિયા આવે કે અહીંયા હોસ્ટેલ કેવી હોય છે. તો મિત્રો, આ છે હોસ્ટેલ, ગ્લોબ હોસ્ટેલ પ્રાગ હોસ્ટેલ રૂમ્સ. ને અહીંયા લખેલ છે જુઓ 10 થી 6 ભાઈ કોઈ અવાજ કરવો નહીં, બધા ઉઠતા હોય છે. આ 3 પેટ્રો મતલબ 3rd ફ્લોર. અહીંયાથી થાય છે એન્ટ્રી. એન્ટર થતાં જ અહીંયા સામાન મૂકેલો છે. અહીંયા કિચન છે. કિચનમાં એક ફ્રીજ છે, આ એક ફ્રીજ છે. અહીંયા બધા ખાના છે, એમાં ડિશિસ છે, કટલરી છે, બધો સામાન છે. અહીંયા બધો સામાન છે. સિંક છે, ઓવન છે, કેટલ છે, આ સ્ટવ છે. ને અહીંયા પણ બધા ખાના છે. આ ચીમની છે, આ ભાઈ કોઈ એના ઉપર ટીસ્યુ મૂકી દીધું. પછી આ સામેની સાઈડ છે, અહીંયા બેસીને ખાવા માટે ટેબલ છે, ચેર છે. હવે આ 304 નંબરનો રૂમ છે. તો એન્ટર થતાં જ પહેલાં આવે છે સ્વિચ પર લાઇટ માટે. પછી લેફ્ટ સાઈડ છે વોશરૂમ. વોશરૂમમાં વેચિંગ છે જુઓ, આવું નાનું આમથું વોશરૂમ છે, હીટર છે, નાહવા માટે જગ્યા છે. પછી આ રીતે બેડ છે, બંક બેડ છે. અહીંયા મોટી વિન્ડો છે. અહીંયા બેડની એક્ઝેક્ટ બાજુમાં જ ખાના છે, તો એની કી તમને મળી જાય. પછી બેડની ઉપર અહીંયા નજીકમાં જ એકદમ એક લાઇટ છે અને અહીંયા ચાર્જિંગ હોલ્ડર છે. પછી આ છે મોટી વિન્ડો. વિન્ડોની બહાર છે વ્યૂ, જોઈ લો. સામે પણ બિલ્ડિંગ છે, અહીંયા બાલ્કની છે નાની. તો આ થઈ હોસ્ટેલની ટૂર. મિત્રો, પહેલું જે પ્લેસ છે એ છે વેન્સેસ્લાસ સ્ક્વેર. તો 1989ની સાલમાં આ જે એરિયા છે એ પ્રોટેસ્ટ સાઇટ તરીકે યુઝ થતો હતો. અને આજના ટાઈમમાં અહીંયા બહુ બધી હોટલો છે, કેફે છે, મોલ છે, પછી નાઇટ ક્લબ્સ છે. તો હમણાં આખું ચેન્જ થઈ ગયું છે. તો આ છે વેન્સેસ્લાસ સ્ક્વેર અને એની સેન્ટરમાં છે બ્રોન્ઝ સ્ટેચ્યુ ઓફ સેન્ટ વેન્સેસ્લાસ. અને એક્ઝેક્ટ એની પાછળ છે પ્રાગ નેશનલ મ્યુઝિયમ. મેં હવે આવ્યો છું પ્રાગ નેશનલ મ્યુઝિયમ. આ મ્યુઝિયમ 1818માં બનાવવામાં આવ્યું હતું અને આ એક હિસ્ટોરિકલ મ્યુઝિયમ છે. 1830થી લઈને 1840 સુધી આમાં કોઈ આઇટમ મૂકવામાં આવી નથી અને 1841થી બધી આઇટમ અહીંયા સ્ટોર કરવામાં આવી હતી. તમે નંબર જાણીને શોક ખાઈ જશો કે આ મ્યુઝિયમમાં 14 મિલિયન, મિત્રો 14 મિલિયન આઇટમો સ્ટોર છે. તો ખરેખર બહુ મોટો નંબર છે. મિત્રો, પાછળ તમે જોઈ શકો છો આખું જે પાછળ દેખાય છે વેન્સેસ્લાસ સ્ક્વેર છે. એમાં આખી અહીંયાથી સ્ટ્રીટ ચાલુ થાય છે. કપડાના આઉટલેટ છે, પછી હોટલ્સ છે, કેફે છે, બાર છે, બધું જ અહીંયા પાછળ છે. તો જોઈ લો, અહીંયા હમણાં કન્સ્ટ્રક્શન ચાલુ છે, પણ અહીંયા આ સ્ટ્રીટ જે છે અહીંયાથી ચાલુ થાય છે. આખી સ્ટ્રીટ લાંબે છે દૂર સુધી. અને એવી સેમ અહીંયા બાજુ સામેની સાઈડ પણ છે. ત્યાં આગળથી પણ ત્યાંથી હજુ આગળ જાય છે. આ બાજુ રાઈટ સાઈડ જાય છે, લેફ્ટ સાઈડ જાય છે. તો બહુ મોટું છે આખું સ્ક્વેર. હવે આવી ગયો છું સ્ટ્રીટ પર. તો મિત્રો, તમે મારી પાછળ જોઈ જ શકો છો, આ છે ફ્રાન્સ કાફકાનું હેડ સ્ટેચ્યુ. આ એક્ઝેક્ટ ક્વાડ્રિયો મોલ છે એની બહાર જ બનાવવામાં આવ્યું છે. તો આ જે સ્ટેચ્યુ છે એ ફ્રાન્સ કાફકા જે ગ્રેટ રાઇટર હતા એની યાદમાં બનાવવામાં આવ્યું છે. અને કલાકની 15 મિનિટ જ્યારે કલાક થાય છે તો પહેલી 15 મિનિટ આખું સ્ટેચ્યુ રોટેટ થાય છે. એમાં જે સ્ટેચ્યુ છે તો એ સિલ્વર પેનલથી બનેલું છે. તો આ બધી પેનલ રોટેટ થાય છે 15 મિનિટમાં, અલગ અલગ ડાયરેક્શનમાં રોટેટ થાય છે. અને આની પ્રાઇસ 30 મિલિયન ક્રાઉન છે. અને આને ક્રિટિસાઇઝ પણ કરવામાં આવ્યું હતું કે આ કોઈ આર્ટનો ફોર્મ નથી, બસ આ જે ક્વાડ્રિયો મોલ છે એની એડવર્ટાઇઝમેન્ટ માટે બનાવવામાં આવ્યું હતું.
અહીંયા બોર્ડ પણ માલ છે કે જ્યારે પર અવરની જે 15 મિનિટ્સ હોય છે પહેલી તે આખું જે હેડ છે એ રોટેટ થાય છે. હવે કેવી રીતે રોટેટ થાય છે તે વિડીયોમાં પણ બતાવીશ, પણ પહેલાં મેં એક્સપ્લેન કરી દઉં. આ જે હેડ છે તો બધી એક એક કરીને પ્લેટથી બનાવેલી છે. તો આ જે બધી એક એક પ્લેટ ફરશે. મિત્રો તમને યાદ હોય તો કે ઓલ્ડ ટાઉન વાળો જે વ્લોગ હતો તો એમાં ગોલ્ડન લેન મેં ગયો તો ફરવા, અને ત્યાં મેં એક સ્ટોરી કીધી હતી કે જે આગળ ન્યૂ ટાઉનના વ્લોગમાં કવર થશે. તો એ સ્ટોરી આમની જ છે, ફ્રાન્સ કાફકા. ગોલ્ડન લેન હતું, તેમાં 22 નંબરનું ઘર હતું. તેમાં જે ફ્રાન્સ કાફકા જે રાઇટર છે એમની સિસ્ટર રહેતી હતી. તો ત્યાં એમને ઘર રેન્ટેડ કર્યું હતું, અને પછી ફ્રાન્સ કાફકા છે તો 1 વર્ષ સુધી એ ઘરમાં જ રહ્યા હતા, અને પછી બધું રાઇટિંગનું લખ્યું હતું. મિત્રો બપોર થઈ ગઈ છે ને હવે જમવાનો ટાઈમ થઈ ગયો છે. તો જમવા આવ્યો છું, ઇન્ડિયન રેસ્ટોરન્ટમાં આવ્યો છું. ભાઈ ઇન્ડિયાની બહાર આવ્યા પછી પહેલી વાર ઇન્ડિયન રેસ્ટોરન્ટમાં જમીશ ને કેટલા ટાઈમ પછી ભાઈ ઇન્ડિયાનું ખાવાનું ખાધું નહીં. તો આજે તો મજા પડી જવાની છે. તો તમને બતાવું ભાઈ. તો મિત્રો જોઈ લો, પ્લેટ રેડી કરી છે. તો નૂડલ્સ છે, ચણાની દાળ છે, પછી રાજમા છે, બટાકાનું શાક છે, નાન છે, પાપડ છે, ચટણી છે, અને ભાઈ મેઇન મીઠાઈ. મજા પડી જશે આજે તો. જોઈ લો, શોપિંગ મોલમાં રેસ્ટોરન્ટ છે, બહાર બેવાની સિટિંગ છે, ને ભાઈ ગોરાઓ બી આપણા ખાવાના ફૂલ શોખીન છે. જો 2 ટેબલ ગોરાઓથી જ ભરેલા છે. તો મિત્રો આ હતું ઇન્ડિયન રેસ્ટોરન્ટ. ભાઈ ફૂડ મજા આવી ગઈ, બુફે સિસ્ટમ હતી તો ખાવાની મજા આવી ગઈ. જો અમૃતસર મેલ. ખાધા પછી નીકળો છું સ્ટ્રીટ પર ફરવા માટે, ને સ્ટ્રીટ પર જુઓ હું દેખાયું ભાઈ, પાછળ જુઓ મેન એક ઉપર લટકેલો છે અમ્બ્રેલાથી. તો આ છે હેંગિંગ મેન વિથ અમ્બ્રેલા. તો સ્ટેચ્યુ છે તે હવામાં લટકેલું છે. અહીંયા મેનનું છે અને અહીંયા પાછળ વુમનનું છે. તો જોઈ લો, આ મેનનું સ્ટેચ્યુ છે, ગોલ ગોલ ફરે છે હવામાં, ઉપર લટકાવેલું છે અને છત્રી લઈને. ને અહીંયા જુઓ, અહીંયા છે વુમનનું સ્ટેચ્યુ. તો મિત્રો તમે જોઈ શકો છો મારી પાછળ બિલ્ડિંગ છે, એ બિલ્ડિંગનું નામ છે ડાન્સિંગ હાઉસ. તમે એના શેપ પરથી જોઈ શકતા હશો કે ડાન્સિંગ જેવું કરુમાં છે. તો આ બિલ્ડિંગની જે ડિઝાઇન છે એ એક મૂવીમાં કપલ હતું એના ડાન્સ પરથી લેવામાં આવ્યું હતું, અને એ કપલનું નામ હતું જિંજર એન્ડ ફ્રેડ. તો આ બિલ્ડિંગનું બીજું નામ છે જિંજર એન્ડ ફ્રેડ. આ બિલ્ડિંગની ડિઝાઇન 1992માં બનાવવામાં આવી હતી, અને 1996માં આનું કન્સ્ટ્રક્શન કમ્પ્લીટ થયું હતું. તો તમે જોઈ જ શકો છો ડાન્સિંગ હાઉસ છે, એમાં ટોટલ 2 બિલ્ડિંગ છે. એમાંથી એક બિલ્ડિંગ છે એક કર્વ શેપમાં છે. તો આ કર્વ શેપની બિલ્ડિંગ છે એને 99 પિલરનો સપોર્ટ આપવામાં આવ્યો છે. ને જે બીજી બિલ્ડિંગ છે એ એક્ઝેક્ટ રિવરની સામે છે, અને એની બધી જ વિન્ડો પેરેલલ શેપમાં છે. જો આ એક સાઈડ કર્વ બિલ્ડિંગ છે અને આ બીજી છે એની સામે. તો એક્ઝેક્ટ અહીંયા નદી છે, નદીની સામે છે, અને આ જે વિન્ડો છે એ બધી પેરેલલ શેપમાં છે. તો મિત્રો ડાન્સિંગ હાઉસ જોવાઈ ગયું. હવે અહીંયાથી વોકિંગ ડિસ્ટન્સમાં 6-7 મિનિટના ડિસ્ટન્સમાં છે નેશનલ થિયેટર. તો નેશનલ થિયેટર છે એ ચેક રિપબ્લિકનું નેશનલ મોન્યુમેન્ટ તરીકે એને માનવામાં આવે છે, અને પ્રાગનું હિસ્ટોરિકલ ઓપેરા હાઉસ તરીકે એને માનવામાં આવે છે. તો મિત્રો આ જે થિયેટર છે એને બનાવવાની આઈડિયા 1844માં આવી હતી, અને 1881માં એ બનીને ઓપન થઈ ગયું હતું, અને આમાં ટોટલ 986 પર્સનની સીટ્સ છે. તો જો આ છે નેશનલ થિયેટર.
આ એની બિલ્ડિંગ છે. તો મિત્રો ફાઇનલી પ્રાગના જે મેઇન પ્લેસ હતા એ બધા ફરી લીધા છે ને તમને પણ બતાવી દીધા છે. તો મિત્રો અહીંયા થાય છે પ્રાગ ટૂરનો એન્ડ. ખરેખર પ્રાગમાં ફરવાની રહેવાની મજા આવી ગઈ. બધા પ્લેસ એકદમ મસ્ત હતા. હિસ્ટ્રી જાણવાની મજા આવી ગઈ. તો ટ્રીપનો એન્ડ નથી થતો. આજે રાત્રે બસ છે તો નીકળી રહ્યો છું બીજી કન્ટ્રીમાં. તો કન્ટ્રી જાણવા માટે જોડાઈ રહેજો વ્લોગમાં ને બની રહેજો. તો આ વ્લોગ અહીંયા એન્ડ કરું છું. મળીએ હવે નવા વ્લોગમાં. બાય બાય.